25 ડિસેમ્બરથી 6 જાન્યુઆરી આ 12 દિવસો જે રહ્યા ને એ નાતાલના પવિત્ર દિવસો ક્રિશ્ચિયાનિટીમાં ગણવામાં આવે અને આ પવિત્ર દિવસોની ઉજવણી થાય છે. એકવાર મને 4 વાર સદભાગ્ય મળ્યું છે ઇંગ્લેન્ડની મુલાકાત લેવાનું અને 2001થી 2માં તો અમારે 42 દિવસ રોકાવાનું, પણ 80માં હું જ્યારે ગયો ને ત્યારે ડિસેમ્બર મહિનો અને નાતાલની ઉજવણી થતી હતી. એટલે એવી ભવ્ય રીતે આ લોકો ઉજવણી કરે છે. એ જે શણગારવામાં આવે છે અને ભેટ સોગાદો ક્રિસમસ ટ્રી બનાવવામાં આવે ને એને પાછી લગાડવામાં આવે, ભેટ સોગાદો બધી ને બાળકો પાસે એ પાછું લૂંટાવી દેવામાં આવે. પણ એક વાત ગમી મને કે 25 ડિસેમ્બર આવતા પહેલા રાષ્ટ્રના તમામ નિર્ધન લોકો હોય, જરૂરિયાતવાળા લોકો હોય, એનો સર્વે કરવામાં આવે. અનાથ આશ્રમમાં હોય, વૃદ્ધાશ્રમમાં હોય કે હોસ્પિટલોમાં હોય, એની યાદી તૈયાર કરવાની અને 12 દિવસ સુધી ચાલે એટલો એને પુરવઠો પૂરો પાડવામાં આવે અને રોજ એને ભેટ સોગાદો મળી રહે એવી વ્યવસ્થા પહેલી વિચારી પછી આખું રાષ્ટ્ર આ ઉજવણી શરૂ કરે. વિલિયમ શેક્સપિયરે 12th નાઇટ નામનું જે નાટક લખ્યું છે ને એ આના માટે લખ્યું છે. પણ એક હું જ્યારે જઉં ને બકિંગહામ પેલેસથી નીકળું, 10 ડાઉનિંગ સ્ટ્રીટ છે વડાપ્રધાનનું નિવાસ સ્થાન, આગળ આમ રસ્તો જાય સેન્ટ પોલના કેથેડ્રલ તરફ, હાઇડ પાર્ક તરફ. એમાં એકવાર એવું બન્યું કે 10 ડાઉનિંગ સ્ટ્રીટ જે છે ને એનાથી આગળનો એક રસ્તો, એ રસ્તા ઉપર એક પોસ્ટ બોક્સ લગાડેલું અને એ પોસ્ટ બોક્સમાં 2 નાનકડા બાળકો એવા મજાના રૂપકડા, એમાં વળી પાસે એક ભાઈ ને એક નાનકડી બેન ને એ એક કવર નાખવા મટતા હતા. આ 2 બાળકોની હાઈટ નાની, બોક્સ થોડુંક ઊંચું હતું. એમાં પ્રિન્સ આલ્બર્ટ બગીમાં નીકળ્યા. હવે પ્રિન્સ આલ્બર્ટ એટલે વિક્ટોરિયાના પતિ, અને એણે આ દ્રશ્ય જોયું, એને તરત બગી ઊભી રખાવી દીધી. આલ્બર્ટે જઈ અને બાળકોને કીધું તમારે આ પોસ્ટ કરવું છે? તો કે હા. એટલે એમના પાસેથી લઈ અને એને કવર પોસ્ટ બોક્સમાં નાખ્યું. પણ એનું ધ્યાન અજાણતા પડી ગયું સરનામા ઉપર, તો એમાં સરનામું એવું લખેલું, ટુ ધી ઓલ માઇટી ગોડ, હેવન. નવાઈ લાગી એને, નાખી તો દીધું કવર, પણ બકિંગહામ પેલેસમાં બેઠેલા એમાં વાતમાંથી વાત નીકળી એટલે એને મહારાણી વિક્ટોરિયાને કીધું કે 2 મજાના બાળકો હતા, કવર નાખવા મટતા, પછી મેં લઈ અને નાખી દીધું, પણ એના ઉપર સરનામું આવું કરેલું. એટલે મહારાણી વિક્ટોરિયાએ પોસ્ટ માસ્ટર જનરલને હુકમ કર્યો સીધો કે આ પ્રકારનો કવર ગમે ત્યાંથી મેળવીને બકિંગહામ પેલેસમાં રજૂ કરો. પોસ્ટનું તંત્ર આખું કામે લાગી ગયું. હવે આવા સરનામા વગરના આવા કાગળોના નિકાલ કરી નાખ્યો. પણ છેલ્લે ગોતી કાઢવામાં આવ્યું અને એ ગોતી કાઢવામાં આવ્યું, એ કવર પાછું બકિંગહામ પેલેસમાં પહોંચાડવામાં આવ્યું. મહારાણી વિક્ટોરિયાએ વાંચ્યું તો 2 નાના બાળકો એને ક્રિસમસમાં જે જોતું હતું ને એ બધાની નોંધ કરેલી, ઝીણી ઝીણી નોંધ કરેલી. બૂટ જોઈ છે ને, મોજા જોઈ છે ને, ફ્રોક જોઈ છે ને, કોટ જોઈ છે ને, પછી રમકડામાં હાથી જોઈ છે ને, એક સિંહ જોઈ છે ને, રિબિન જોઈ છે ને, ચોકલેટ જોઈ, પીપરમેન્ટ જોઈને આવી વસ્તુનું બધું. એવું ઈશ્વરને ઉદ્દેશે ઓલ માઇટી ગોડ અને અમે અનાથ બાળકો છે ને અમને આ ભેટ મોકલી આપો એવી વિનંતી. નીચે પાછો કોનોટ અને જુલી એવા નામે લખેલા અને સરનામું લખેલું પાછું. એટલે વિક્ટોરિયાએ પહેલો હુકમ એ કર્યો કે આ બાળકોએ જે યાદી એમાં લખી છે ને યાદીમાં વસ્તુ, એ 2 સેટ મંગાવી લ્યો
અને બોક્સમાં એને બરાબર ડેકોરેટેડ કરીને ક્રિસમસ ગિફ્ટ તરીકે તૈયાર કરો અને બેયના નામ ઉપર લખો અને જે સરનામું આપ્યું ત્યાં જઈને બેય બાળકોને અહીં પેલેસમાં લઈ આવો. એટલે આ બેય બાળકોને તો ઓલા આવ્યા રાજ્યના કર્મચારીઓ અને કે તમારે પેલેસમાં જવાનું. વિક્ટોરિયાને મળ્યા બે. વિક્ટોરિયાને બેસાડ્યા વાત જાણી કે તમે ઓલ માઇટીને પત્ર લખ્યો છે? તો કે હા, તમારો પત્ર અહીંયા મળી ગયો. તમારે છે ને હવે અહીં પેલેસમાં રહેવાનું. તો બે બાળકો તો ખુશી થઈ ગયા. મોટો જબરો પેલેસ ને કોનોટને તો ઘોડામાંથી બેસવું હતું ને જુલીને વળી બગીમાં બેસવું ને ગાર્ડનમાં રેમા કરતા ને. અને આ બંને બાળકો કોનોટ જે રહ્યો ને મહારાણી વિક્ટોરિયાના પુત્ર તરીકે એનો ઉછેર થયો અને લોકો એમ જ ગણતા કે મહારાણીનો દીકરો છે. અને જોડી જે રહી ને એ મહારાણીની પુત્ર વધુ બની. એટલે એને બેયનો સમાવેશ થઈ ગયો આ રીતે પેલેસમાં. હવે એમાં રાજ્યારોહણનો સિલ્વર જુબેલી એવો મહોત્સવ હતો, પણ હતો મોટા પાયે. એટલે મહારાણી વિક્ટોરિયાને એમ થયું કે સૌરાષ્ટ્રના રાજવીઓને આમંત્રણ આપવું અને આમાં બોલાવો. મોરબી ઠાકોર વાઘે એને બેન કર્યા હતો અને વિલિંગ્ટન સેક્રેટરીએટમાં આજે મહારાણી વિક્ટોરિયાની પ્રતિમા છે, બહુ મોટી ફૂલ સાઇઝની. તો એને કોનોટને અહીં મોકલ્યો સૌરાષ્ટ્રમાં અને એણે બધા રાજવીઓને રૂબરૂ મળી અને આપ્યા. જુનાગઢ છે, જામનગર છે, ભાવનગર છે, રાજકોટ છે, આવા મોટા મોટા રાજ્યો જે હતા એ બધાને આમંત્રણો પહોંચાડી દીધા. અને સૌરાષ્ટ્રના રાજવીઓને એમ થયું કે મહારાણી વિક્ટોરિયાએ આને મોકલ્યો છે, ભલે એનો પુત્ર ન હોય પણ એ પુત્ર તરીકે ઉછરેને મોટો થયો, તો એની સ્મૃતિમાં આપણે કંઈક બનાવું. એટલે રાજકોટમાં એક હોલ બનાવ્યો અને હોલનું નામ આપ્યું કોનોટ હોલ, જે અત્યારે અરવિંદ મણિયાર હોલ છે. આ હોલનું મૂળ નામ કોનોટ હોલ છે. અને બકિંગહામ પેલેસ પાસેથી નીકળ્યો ને પાછી ક્રિસમસ હતી એટલે આ પ્રસંગ મને યાદ આવ્યો. અને એક બીજો પ્રસંગ એ કહું, મહારાણી વિક્ટોરિયાની દીકરીઓ હતી, ઘણી દીકરીઓ હતી, અને એકને રશિયામાં પરણાવેલી, જર્મનીમાં પરણાવેલી. તો એક જર્મન દીકરી જર્મનીમાં જેને પરણાવી ને એ દીકરીને જમાઈ મહેમાન હતા અને એની હારે નાનો બાળક હતો. એ નાનકડો બાળક એટલે વિલી અને કહેતા બધા, પણ વિલી એટલે વિલેમ કાઇઝર, જર્મનીનો જે સમ્રાટ પછી થયો ને એ નાનો હતો ત્યારે રોયલ ફેમિલીના આ લોકો મહેમાન. એમાં વિલીનો જન્મદિવસ એટલે મહારાણી વિક્ટોરિયાએ પૂછ્યું કે વિલી તમે જન્મ દિવસે શું ભેટ આપું બોલ. હવે એ આટલું નાનું બાળક, એને ગમે એ પૂછ્યું. એ કે કિલીમાંજારો પહાડ આપો. અરે કિલીમાંજારો પહાડ જોઈ તો એને નવાઈ ઘણી લાગી, પણ બાળકને કે જો એમ કરો, તમે સારામાં સારો એક ઘોડો અપાવો, તમે રાઇફલ અપાવી, તમે આ અપાવો, તે અપાવો, આવો ડ્રેસ અપાવો. બાળક ન માન્યો કે ના, કિલીમાંજારો પહાડ જ જોઈએ. એટલે વડાપ્રધાનને બોલાવીને હુકમ કર્યો મહારાણીએ. યુગાન્ડા, ટાન્ઝાનિયા, કેન્યા જે છે ને, નાઇરોબી એનું મુખ્ય શહેર, અને એમાં હું રોકાણો છું 2 વાર, 22 દિવસ સુધી અમારા કાર્યક્રમે હતા ત્યાં. તો એની નીચે ટાન્ઝાનિયા આવે. અને આજે તમે કેન્યાનો નકશો જુઓ ને તો આમ સીધો આવે છે, અને કિલીમાંજારો પહાડ છે એમાં આમ વળાંક લઈ અને પાછો થાય. અને આજે કેન્યામાંથી કિલીમાંજારો પહાડ ટાન્ઝાનિયામાં આ રીતે ટ્રાન્સફર. વિલીની ઈચ્છા પૂરી કરવામાં આવી. એ પછી વિલેમ કાઇઝર જર્મનીનો સમ્રાટ થયો. અને દિગ્વિજયસિંહજી પ્રિન્સ ત્યારે હતા, પણ અમે વાંકાનેર, યુવરાજ સાહેબ, અમે બે
મુંબઈ સેન્ટ્રલથી બેઠા અને બેયના હામહામી સીટો હતી. એટલે હું તો ઓળખી ગયો એમને, એ મને ઓળખી ગયા. અને પછી અમે વાતો શરૂ કરી. ઘણી વાતો આવી રાજા રજવાડાઓની. અને એમાં આ વાત દિગ્વિજયસિંહજી સાહેબે મને કરી તો મને પ્રસંગ મજાનો લાગ્યો, એટલે મેં યાદ રાખ્યો અને ક્યારેક પ્રસંગોપાત હું આ રજૂઆતે કરી દઉં છું. આભાર.